હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ ટાઈમ 2019ના જે નીટના ક્વેશ્ચન સોલ્વ કરતા હતા, રાઈટ? તો હવે ક્વેશ્ચન 7મો બહુ જ અગત્યનો અને આમાં એક જોરદાર કન્સેપ્ટ છે અને બહુ સમજવા જેવો. બરાબર, PCL5 માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે આપણે કહેવાનું છે. પણ આ ક્વેશ્ચન છે એના ઓપ્શન જોતા પહેલાં હું તમને થોડીક એક થિયરી કરાવી દઉં કે જે થિયરીના બેઝ ઉપર જ તમે સમજી શકશો કે આ જે છે એના ઓપ્શન શું કહેવા માગે છે, રાઈટ? ઓકે, હવે સમજો. હવે હું તમને એમ કહું કે તમારી પાસે એક અણુ છે કે જે છે PCl3F2, બરાબર? PCl3F2. હવે પહેલાં તો મને એ કહો કે PCl3F2 જે અણુ છે એમાં ટોટલ બંધ કેટલા છે? PCl3F2માં ટોટલ બંધ જે છે એ છે 5 બંધ છે. એટલે આ કેસમાં જે PCl3F2માં જે સંકરણ થાય એ સંકરણ જે છે એ છે sp3d, બરાબર? કયું સંકરણ છે? sp3d. ઓકે, હમણાં એની ચર્ચા કરીએ. પછી એક બીજી વાત કે હવે આ અણુને મારે દોરવું હોય તો દોરવો કેમ? આની જિયોમેટ્રી છે એ કઈ રીતના દોરવી? હવે આમાંથી ઘણા વિદ્યાર્થીઓને એ ખબર પડી ગઈ હશે કે જો sp3d સંકરણ હોય તો એની જે જિયોમેટ્રી હોય, આખા અણુનો જે આકાર હોય એ હોય ત્રિકોણીય દ્વિપિરામિડલ. કયો આકાર હોય ભાઈ? ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે ત્રિકોણીય દ્વિપિરામિડલ જે આકાર દોરું છું અને પછી તમારે વિડીયોને પોઝ કરો અને તમે વિચારો કે આમાંથી એક્ઝેક્ટલી કયો અણુ છે એ સાચો છે. તો અહીંયા ફોસ્ફરસ છે એ કેન્દ્રમાં છે, આ ક્લોરીન, આ ક્લોરીન, આ ફ્લોરીન છે અને આ પણ છે ફ્લોરીન, રાઈટ? આ પહેલો અણુ. બીજો અણુ કંઈક આ રીતના દોરું છું. હવે સમજો આ ત્રિકોણીય દ્વિપિરામિડલ જેવું લાગે એટલે આને છે એ ત્રણેયને કનેક્ટ કરી દઉં. આ એક આખું ત્રિકોણ, એક પિરામિડલ છે એ સમતલની ઉપર બનશે, એક પિરામિડલ છે એ સમતલની નીચે બનશે. ઓકે, હવે બીજો અણુ દોરું છું, ફોસ્ફરસ, ફ્લોરીન, ક્લોરીન, અહીંયા એક ક્લોરીન અને અહીંયા એક ફ્લોરીન. ઓકે, આ બીજું અણુ. હવે વિડીયોને પોઝ કરો અને વિચારો આ બંને અણુમાંથી કઈ રચના છે એ મેં સાચી દોરેલી છે. ઓકે, સમજીએ. હવે આ બંનેમાંથી પહેલી રચના છે એ સાચી છે, બીજી રચના છે એ ખોટી છે. આ રચના સાચી છે, આ રચના ખોટી છે. હવે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર જે છે એમાં તમે કોઈ પણ રીતે જે પરમાણુઓને જે તમારી રીતે રેન્ડમલી જે ગોઠવી ન શકો. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર માટે બેન્ટ નામના સાયન્ટિસ્ટે એક રૂલ આપેલો કે જે ખાસ અગત્યનો છે. સમજો એ નિયમ શું છે. નિયમ નંબર પહેલો કે અણુમાં રહેલ વધારે વિદ્યુતઋણ તત્વ જે હંમેશા એક્ઝિયલ પોઝિશન ઉપર રહેશે. એક્ઝિયલ પોઝિશન એટલે શું? અક્ષીય પોઝિશન, અક્ષીય સ્થાન. હવે આમાં તો પહેલાં તો અક્ષીય સ્થાન કયા છે એ હું તમને કહી દઉં. આ ફોસ્ફરસ અને ફ્લોરીન અને આ ફોસ્ફરસ અને ફ્લોરીન, આ જે ઉપર નીચેવાળા જે બંધ દેખાય છે એને કહેશે અક્ષીય સ્થાન. તેવી જ રીતના આ પણ કેવું સ્થાન છે? અક્ષીય સ્થાન. ઓકે, નિયમ નંબર 2. બેન્ટે બીજો નિયમ એવો આપેલો કે જો અણુમાં લોન પેર આવેલી હોય તો તે હંમેશા ઇક્વિટોરિયલ પોઝિશન એટલે કે વિષુવવૃત્તીય સ્થાન પર રહેશે. એટલે અહીંયા જે ફોસ્ફરસ ક્લોરીન બંધ ત્રણ જે દેખાય છે કે જે એક જ સમતલમાં છે, આ ફોસ્ફરસ છે,
પહેલો ક્લોરીન અહીંયા, બીજો ક્લોરીન અહીંયા, ત્રીજો ક્લોરીન અહીંયા, રાઈટ? કે જે ત્રણેય એક જ સમતલમાં છે, એક ફોસ્ફરસની ફ્લોરિન ઉપર છે અને એક ફ્લોરિન છે એ નીચે છે. ક્લિયર છે? ઓકે. આ જે છે બેન્ટ નામના સાયન્ટિસ્ટે આ રૂલ આપેલો. ક્લિયર? સ્પેશિયલી આ નિયમ માત્ર અને માત્ર sp3d સંકરણ માટે જ લાગુ પડશે. ઓકે, એકવાર પાછું રિપીટ કરી દઉં. બેન્ટે શું કીધું હતું? ઇન મોલેક્યુલ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ always stay on axial position and lone pair are stay always on equatorial position, right? એટલે કે અહીંયા બંને નિયમ છે હું તમને લખી દઉં છું કે વધુ વિદ્યુત ઋણ તત્વ હંમેશા એક્ઝિયલ એટલે કે શુદ્ધ ગુજરાતીમાં અક્ષીય, તમે પણ એક્ઝિયલ જે યાદ રાખો તો સારું, સ્થાન પર રહેશે. અને અણુમાં જો લોન પેર આવેલી હોય, લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, લોન પેર આવેલી હોય તો તે હંમેશા વિષુવવૃત્તીય સ્થાન પર રહેશે. ક્લિયર છે? તો આ બેન્ટના બે નિયમ, એની ઉપરથી જ sp3d સંકરણ જે છે જે અણુમાં થતું હોય એના આકાર તમે જે દોરી શકશો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બહુ મોટી ભૂલ કરે છે કે sp3d સંકરણ જોયું નથી અને સીધો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે એ લખી નાખ્યો નથી. પણ એવું હકીકતે નથી. જો sp3d સંકરણ થતું હોય તો જરૂરી નથી કે એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ જ હોય. ક્લિયર છે? ઓકે, હવે આગળ વધીએ તો સમજો. એક બીજી વાત કહી દઉં તમને અહીંયા. આ કેસમાં જે તમને ઇક્વિટોરિયલ બોન્ડ દેખાય છે ને, ઇક્વિટોરિયલ બોન્ડ આવડા વિષુવવૃત્તીય ફોસ્ફરસ ક્લોરીન અને ફોસ્ફરસ ક્લોરીન, એની સાપેક્ષે જ્યાં અક્ષીય બંધ છે ફોસ્ફરસ ફ્લોરિન, એની બોન્ડ લેન્થ વધારે હોય છે, બંધ લંબાઈ વધારે હોય છે. તો તમે જાણો છો એ પ્રમાણે કે બંધ લંબાઈ ચલે છે 1/, બંધની ઉર્જા. એટલે કે જેટલી બંધ લંબાઈ વધારે હશે એટલી બંધની ઉર્જા છે એ ઓછી હશે. એટલે કે બંધને તોડવા માટે તમારે ઓછી ઉર્જા આપવી પડશે. બરાબર? તો અહીંયા જે ફોસ્ફરસ ફ્લોરિન બંધ છે એની બંધ લંબાઈ છે એ વધારે છે. આ પહેલો બંધ, આ બીજો બંધ કે જે બંને એક્સિયલ છે, એની બંધ લંબાઈ આ ફોસ્ફરસ ક્લોરિન કે જે ઇક્વિટોરિયલ છે એના કરતાં વધારે હશે. ક્લિયર આટલું? ઓકે, હવે સમજીએ કે આવું શું કામ. તો સમજો, હવે હું તમને છે એ મેથેમેટિકલી જે પ્રૂફ કરી દઈશ અને ઓર્બિટલથી નહીં, કક્ષકથી નહીં, સિદ્ધાંતથી હું તમને સાબિત કરી દઈશ કે આ બંધ લંબાઈ છે વધારે જ હોય. ઓકે, હવે સમજો. પહેલાં તો તમે મને એ કહો કે આ જે PCl3F2 અણુ છે એમાં આવડો આ બોન્ડ એંગલ કેટલો છે? કયો તો મને. 120 ડિગ્રી, રાઈટ? અને જે આ સમતલ આરે ફ્લોરિને જે બનાવેલો બંધ છે, આ રીતના ફ્લોરિન છે એ PCl3 આરે જોડાયેલો છે, રાઈટ? તો આ બંધ છે એ કેટલાનો છે? 90 ડિગ્રી. ઓકે,
હું શું કહેવા માંગુ છું હમણાં તમને થોડીક વારમાં છે એ ખબર પડી જશે. આ બોન્ડ છે કેટલા, આ બોન્ડ એંગલ કેટલો છે 90 ડિગ્રી, કે જે સમતલાલે ફ્લોરીને બંધ બનાવેલો છે, અને આ જે ઇક્વિટોરિયલ જે છે એ ત્રણેય બોન્ડ છે 120 ડિગ્રીના એંગલે ગોઠવાયેલા છે. ઓકે, હવે સમજો કે આ કેસમાં હવે આપણે જોઈએ કે આવું શું કામ, કે આ બંધ લંબાઈ છે એ વધારે શું કામ છે અને આ બંધ લંબાઈ છે એ ટૂંકી શું કામ છે, તો સમજો. હવે મને એ પહેલાં તો કહો કે sp3d હોય તો એને હું આ રીતના છે એ તોડીને લખી શકું કે sp2 + pd, sp2 + pd. ઓકે, હવે અહીંયાથી ફરીથી તમને એક પ્રશ્ન થાય કે તમે એવું કેમ ન કર્યું કે અહીંયા sp + p2d, એવી શક્યતા છે, પણ આનું હું તમને સાબિતી હમણાં આપું કે sp2 + pd જ થાય. ઓકે, હવે સમજો, પહેલાં તો મને એ કહો કે જો સંકરણ છે એ sp2 હોય તો, જો સંકરણ sp2 હોય તો percentage s કેરેક્ટર થશે 33.3%. ઓકે, બીજી વાત, અને અહીંયા જે PD જે છે કક્ષક, એમાં પરસેન્ટેજ P કેરેક્ટર થશે 50%. આપ સૌ જાણો છો આ મેટર, બરાબર. 50% P કેરેક્ટર હશે, 50% D કેરેક્ટર હશે, રાઈટ? ઓકે, હવે સમજીએ કે આના માટેની એક પ્યોર મેથેમેટિકલ તમને પ્રૂફ આપી દઉં એટલે તમને સમજી જશે કે આને બ્રેક કરીને sp2 + pd લખાય, કે જે ડાયરેક્ટલી આની સાથે જ કનેક્શનમાં છે. ખાસ સમજજો, બરાબર. હવે એક પરસેન્ટેજ એસ કેરેક્ટર ગણવાની જે ફોર્મ્યુલા છે કે જે છે cos θ = s/s-1 × 100. અહીંયાથી જે છે એ તમને શું મળી જશે ભાઈ? એસ ને સૂત્રનો કરતા બનાવશો એટલે પરસેન્ટેજ એસ કેરેક્ટર છે એ તમને મળી જશે. ક્લિયર? આ પરસેન્ટેજ એસ કેરેક્ટર ગણવાની ફોર્મ્યુલા છે આ. તો હવે આપણે પહેલા કેસ 1 લઈ લઈએ કે જે છે કઈ પોઝિશન? એક્ઝિયલ પોઝિશન, રાઈટ? કેસ 1 માં કઈ પોઝિશન? એક્ઝિયલ. ઓકે, તો હવે એમાં છે આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો cos θ = s/s-1 × 100. હવે અહીંયા થીટા જે છે એ એક્ઝિયલ પોઝિશન માટે, એટલે કે ફોસ્ફરસ ફ્લોરિન જે બંધ છે એના માટે અહીંયા થીટા તમે કેટલો મૂકશો? 90 ડિગ્રી. ઓકે, એટલે અહીંયા ડાયરેક્ટલી એપ્લાય કરી દઉં છું, થીટા = 90 ડિગ્રી. હવે જો અહીંયા થીટા છે એ 90 ડિગ્રી હોય તો cos 90 ડિગ્રી એ થશે 0, એટલે કે અલ્ટિમેટલી અહીંયા પરસેન્ટેજ એસનું મૂલ્ય કેટલું થઈ જશે? 0. ઓકે, હવે કેસ નંબર 2 કે જે આપણે લઈએ ઇક્વિટોરિયલ પોઝિશન માટે. સમજો, કેસ 2 ફોર ઇક્વિટોરિયલ પોઝિશન, વિષુવવૃત્તીય પોઝિશન કે જે ફોસ્ફરસ ક્લોરીન બંધ છે ને એના માટે, રાઈટ? ઓકે, ઓકે, સમજો. તો ફરીથી અહીંયા કોસ, હવે અહીંયા જે એંગલ છે આ વિષુવવૃત્તીય પોઝિશન ઉપર એ કેટલો છે? 120 ડિગ્રી. એટલે કે અહીંયા cos 120 ડિગ્રી = s/s-1 × 100. હવે જો તમે અહીંયાથી s ને સૂત્રનો કરતા બનાવશો અને cos 120 ડિગ્રી -1/2 થશે, તો અહીંયાથી તમને જે પરસેન્ટેજ એસ મળશે એ મળશે 33.3%. હવે અહીંયાથી આટલું સમજાવ્યા પછી સમજદાર કો ઈશારા કાફી હે. કેટલાય વ્યક્તિ જે છે એ સમજી ગયા હશે કે આ શું કહેવા માગે છે. સમજો, પહેલાં તો મને એ કહો કે PD જે છે આ કક્ષક
પીડી સંકૃત કક્ષક એમાં કઈ એસ જેવું દેખાય છે? તો કે ના, તો પર્સન્ટેજ એસ કેરેક્ટર આમાં તો 0% જોઈ ને, અને આમાં તમને કેટલું દેખાય છે? 33.3% આવી ગયું, 33.3%. બરાબર છે. હવે તમે સમજો કે એનો મિનિંગ શું થયો ખબર? કે જે વિષુવવૃત્તીય પોઝિશન વાળા, જે ઇક્વિટોરિયલ પોઝિશન વાળા ફોસ્ફરસ ક્લોરીન બંધ જે છે એ કયું સંકરણ ધરાવે છે ભાઈ? તો કે sp2. અને જ્યારે આ એક્ઝિયલ બોન્ડ છે ફોસ્ફરસ ફ્લોરિન કે જે સંકરણ ધરાવે છે પીડી, મીન્સ કે જે ફોસ્ફરસ ક્લોરિન જે વિષુવવૃત્તીય પોઝિશન ઉપર છે એ પ્યોર sp2 સંકૃત કક્ષક છે, જ્યારે એક્ઝિયલ પોઝિશન ઉપર જે ફોસ્ફરસ ફ્લોરિન બંધ છે એ પ્યોર પીડી સંકૃત કક્ષક છે, પ્યોર પીડી. આમાં પર્સન્ટેજ એસ કેરેક્ટર 0 છે. તો તમે અહીંયાથી જે આપણે ફોર્મ્યુલા લીધી cos 90 ડિગ્રી એટલે 0, cos 90 ડિગ્રી શું લીધેલું છે? આ એક્ઝિયલ પોઝિશન. તો અહીંયા તમને પર્સન્ટેજ એસ કેરેક્ટર કઈ દેખાય છે? તો કે ના, તો અહીંયા કેટલું છે? 0. અને અહીંયા sp2 છે આ ત્રણેય. બરાબર. તો એ sp2 હોવાથી અહીંયા પર્સન્ટેજ એસ કેરેક્ટર કેટલું દેખાય? 33.3%. એટલા માટે જ મેં sp3d ને બ્રેક કરીને લખ્યું sp2 + pd. ક્રિસ્ટલ ક્લિયર કન્સેપ્ટ, કાંઈ ડાઉટ રહેવો ન જોઈએ. ઓકે, તો આ જે છે એ મહત્વની વાત છે. ઓકે, હવે એક પ્રશ્ન થશે, સમજજો કે આ બંધ લંબાઈ વધારે શું કામ ને આ બંધ લંબાઈ ટૂંકી શું કામ? તો સમજો અહીંયા છે પીડી માં ડી કેરેક્ટર આવે છે. ડી કેરેક્ટર આવવાના હિસાબે શું થશે? તો કે ફોસ્ફરસ જે છે એની પીડી કક્ષક એ ફ્લોરિનની કક્ષક સાથે એક હેલ્ધી ઓવરલેપિંગ નહીં કરી શકે. મીન્સ કે જે સમિશ્રણ થશે એ સમિશ્રણ સ્ટ્રોંગ સમિશ્રણ નહીં થાય, બહુ નિર્બળ સમિશ્રણ થશે. અને જો એ સમિશ્રણ નિર્બળ થાય તો બંધ લંબાઈ વધી જાય, અને બંધ લંબાઈ વધી જાય એટલે કે એની બંધને તોડવા માટેની ઉર્જા છે એ સાવ ઓછી જોઈએ. ફરીથી રિપીટ કરી દઉં, શું કહેવા માંગે છે આખો કન્સેપ્ટ સમજો. અહીંયા જે આ પીડી કક્ષક છે એમાં ડી કેરેક્ટર પણ થોડુંક છે, અને એ જે કક્ષક છે ને એની સાઇઝ જે છે એ તમે પ્યોર બોન્ડિંગ અને પ્યોર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા જોવા જાવ તો એ જે સંકૃત કક્ષક આ જે પીડી છે ને એની સાઇઝ છે એ બહુ વધારે હોય. મીન્સ કે લાંબી અને પતલી ઓર્બિટલ હોય. કઈ? પીડી છે એ લાંબી આ રીતના છે એ કક્ષક હશે. બરાબર. અને sp2 જે છે ને અહીંયા જે તમને ઇક્વિટોરિયલ જે sp2 દેખાય એ જે છે એ કંઈક આ રીતની હશે. બરાબર. તો હવે સમજો, હવે ફ્લોરિનની જે છે એ પી કક્ષક આની સાથે શું કરશે? બંધ બનાવશે. તો હવે શું થશે સમજો ધ્યાનથી. આ લાંબી અને પતલી આ કઈ કક્ષક છે ભાઈ? પીડી. અને આવડી આ જે છે એ તમને ટૂંકી કક્ષક આ જે દેખાય છે એ છે sp2. હવે આ કઈ કક્ષક છે ભાઈ? તો કે સંકૃત કક્ષક છે કે જેને તમને ખબર છે કે આ રીતના દર્શાવવામાં આવે છે. તો હવે ફ્લોરિન જે છે એ કઈ રીતના ઓવરલેપિંગ કરશે? ફ્લોરિનની આવડી આ કક્ષક છે એ અહીંયા છે એ બંધ બનાવશે, અને ફ્લોરિનની જે બીજી કક્ષક છે એ અહીંયા છે આ રીતના શું કરશે? બંધ બનાવશે. હવે આ લાંબી અને પતલી કક્ષક અને આ થોડીક જાડી અને એક આ જે ટૂંકી કક્ષક છે sp2, તો તમે સિમ્પલ લોજિકથી સમજી શકો કે આ બંનેમાંથી કયો બંધ છે એ વધુ પ્રબળ બને. સિમ્પલ લોજિક છે કે જે જાડી અને જે ટૂંકી કક્ષક છે આ બંધ જે પ્રબળ બને, અને જે આ પાતળી અને લાંબી કક્ષક છે આ બંધ શું બનશે? નિર્બળ બનશે. ક્લિયર થાય છે? ઓકે. તો આ લોજિક ઉપરથી એક તમને જોરદાર તમારી જ બુકની જે એક રિએક્શન છે એ તમને શીખવાડું. તો સમજો રિએક્શન કંઈક આવી છે કે જ્યારે તમે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સોલિડ છે
જ્યારે તમે એને હીટ કરો ત્યારે એમાંથી તમને છે શું મળશે સમજો. PCl5 કે જે છે સોલિડ, જ્યારે તમે આને હીટ કરશો બરાબર ત્યારે આમાંથી મળશે PCl3 પ્લસ Cl2 ગેસ અહીંયાથી છે એ નીકળશે. Cl2 ગેસ છે એટલે કે જ્યારે PCl5 સોલિડને છે જ્યારે તમે લેબમાં એક્સપેરિમેન્ટ કરશો, જ્યારે હીટ કરશો ત્યારે પીળાશ પડતા લીલા કલરનો વાયુ નીકળશે. જો આ નીકળે તો તમારે સમજી જવાનું કે આ છે ડાયક્લોરિન ગેસ છે. ક્લિયર? ઓકે. તો હવે અહીંયાથી Cl2 શું કામ નીકળો હવે એ હું તમને સમજાવું. હવે અહીંયા PCl5 છે ને, હવે એ જ રીતના દાખલા તરીકે મેં અહીંયા લીધું હોત કે PCl3F2 સોલિડ હીટ કરો તો આમાંથી શું બને ખબર? PCl3 પ્લસ F2 ગેસ. બરાબર. તો હવે અહીંયાથી F2 નીકળવાનું કારણ શું ને અહીંયાથી Cl2 નીકળવાનું કારણ શું તો જો સમજીએ. હવે આ બંધ લંબાઈ છે એ વધારે છે એટલે કે આને થોડીક જ એવી ઉર્જા આપશો એટલે આ બોન્ડ અહીંયાથી તૂટી જશે. એવી જ રીતના આ પણ એક Cl છે, આ પણ એક Cl છે એટલે આને પણ થોડીક ઉર્જા છે એ આપશો એટલે કે આ બોન્ડ છે એ તરત છે એ તૂટી જશે. એટલે અહીંયાથી એક ફ્લોરિન અહીંયાથી, એક ફ્લોરિન અહીંયાથી એટલે ડાયફ્લોરિન રિલીઝ થશે PCl3F2 માંથી. અને એ જ રીતના PCl5 હશે તો અહીંયા ફ્લોરિનની જગ્યાએ શું હશે ભાઈ? ક્લોરિન. ઓકે. તો એક ક્લોરિન અહીંયાથી અને એક ક્લોરિન અહીંયાથી જે નીકળશે એટલે માંથી ડાયક્લોરિન ગેસ નીકળી જશે. ક્લિયર થાય બધાને? ઓકે. હવે sp3d સંકરણ માટેના છે એ બીજા પણ હું તમને થોડાક એક્ઝામ્પલ આપું. હવે એક વસ્તુ સમજો, સંકરણ છે એ તમે કોઈ પણ સંકરણ છે એ કઈ રીતના છે એ કાઢશો તમે તો કે તમારે સંકરણ કાઢવા માટે એક જ સૂત્રનો જે ઉપયોગ કરવાનો હંમેશા કે જે ક્યારેય છે એ ખોટું નહીં પડે. સૂત્ર એવું છે કે લોન પેર પ્લસ બોન્ડ પેર ઇઝ ઇક્વલ ટુ, જો તમને સરવાળો છે એ 6 મળે તો આ જે સંકરણ છે એ છે sp3d2. ઓકે. હવે અહીંયા બોન્ડ પેર એટલે ખાસ મગજમાં રાખો કે તમારે સિગ્મા બંધ જ છે એ કન્સિડર કરવાના. હવે લોન પેર પ્લસ બોન્ડ પેરનો સરવાળો કરો કે જે સરવાળો તમને 5 મળે તો એ સંકરણ છે એ હશે sp3d. લોન પેર પ્લસ બોન્ડ પેરનો સરવાળો કરો અને જો તે 4 મળે તો આ સંકરણ જે છે એ છે sp3. અને જો આ જ રીતના આ સરવાળો તમને 3 મળે તો સંકરણ છે sp2. અને જો આ સરવાળો છે એ 2 મળે તો આ સંકરણ જે છે એ છે sp. ઓકે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા બોન્ડ પેર એટલે કે બંધ જે છે એમાં તમારે સિગ્મા બંધ જ કન્સિડર કરવાના, નહીં કે પાઈ બંધ. લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે તમે જાણો છો. ઓકે. તો હવે આપણે sp3d સંકરણ માટેના છે થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે આવડો આખું જે લોજિક છે, આખો કન્સેપ્ટ છે એ તમને સાવ ક્લિયર થઈ જાય. ઓકે. તો સમજો ઓકે. હવે sp3d સંકરણ થાય, હવે એના કેસ છે એ કયા કયા આપણે ડિસ્કસ કરીએ. તો પહેલાં સમજો, દાખલા તરીકે પેલું જ એક્ઝામ્પલ લઈ લઈએ કે લોન પેર છે એ 0 હોય અને સિગ્મા બંધ અથવા તો જેને આપણે બોન્ડ પેર કહીએ છીએ એ 5 હોય. બરાબર. તો સંકરણ એક જ થવાનું, એ કયું છે? sp3d. ઓકે. એમાં એક એક્ઝામ્પલ PCl5નું છે એ લઈ લઉં છું. ઓકે.
આ આકાર છે એ કેવો થયો ભાઈ? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ઓકે, પછી બીજો કેસ લઉં છું. લોન પેર છે એ 1 હોય અને બોન્ડ પેર છે એ 4 હોય, અને તો સંકરણ કયું થશે? sp3d. કારણ કે 4 ને 1 5, 5 સરવાળો થાય તો મેં અભિયાલ તમને સમજાવેલું કે સંકરણ sp3d જ થાય. ઓકે, તો આનું જે છે એક એક્ઝામ્પલ લઈ લઉં કે જે છે SF4, રાઈટ? SF4. તો પહેલાં તમારે શું કરવાનું? જો પહેલાં તો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે ને એ આકાર દોરી જ નાખવાનો આ રીતના, સલ્ફરને કેન્દ્રમાં રાખીને. હવે લોન પેર કેટલી છે? 1. તો એક લોન પેરને તમે રાખી દો કઈ પોઝિશન ઉપર? વિષુવવૃત્તીય પોઝિશન ઉપર. તમારે અહીંયા છે એક લોન પેરને ગોઠવી દીધી, અહીંયા પણ ગોઠવી શકો અને અહીંયા પણ ગોઠવી શકો, બરાબર? અને SF4 તો 1 2 3 ને ટોટલ 4 ફ્લોરિન. ઓકે, હવે એક બીજી વાત જોવો. હવે જો તમારું માનવું એવું હોય કે sp3d સંકરણ હોય એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય, તો અહીંયાથી આ તમારી છે એ ગાંઠ છોડી લેજો. આ રહ્યું જોવા કેવો આકાર છે, કયો મને? ચીંચવો આકાર, C100. આપણે ઉચક નીચક હોય ને એના જેવો દેખાય છે. આ C100 શેપ છે. ઓકે, ચીંચવો આકાર છે. ઓકે, પછી લોન પેર છે એ 2 હોય, બોન્ડ પેર છે એ 3 હોય, તોય સંકરણ કયું થશે? sp3d. sp3d, કારણ કે સરવાળો 3 ને 2 5. ઓકે, આપણે એક સારું એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે, એક્ઝામ્પલ છે એ છે ClF3. ClF3. તો ClF3 માં કેન્દ્રીય પરમાણુ તરીકે ક્લોરીન છે. તો પહેલાં તો એક કામ કરવાનું, ત્રિકોણીય દ્વિપિરામિડલની રચના દોરી નાખવાની. ઓકે, હવે ClF3 માં લોન પેર છે એ 2 આવશે. તો 2 લોન પેરને છે એ તમે એક લોન પેર અહીંયા ગોઠવી દો, એક લોન પેર અહીંયા ગોઠવી દો, અને જે બાકી બચેલી જગ્યા છે ત્યાં શું ગોઠવી દેવાનું ભાઈ? ફ્લોરિન. ClF3. કેવો આકાર દેખાય છે? ઓકે, આકાર ડિસાઈડ કરવા માટે તમારે છે એ લોન પેર ઢાંકી દેવાની. જે આકાર દેખાય એ લખી નાખવાનું. લોન પેર ઢાંકી દો, અહીંયા T આકાર દેખાય છે તમને. ઓકે, તો આ જે આકાર છે એ થઈ જશે T શેપ, એટલે કે T આકાર. ઓકે, એક હજી આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. લોન પેર 3 હોય, બોન્ડ પેર 2 હોય, તો સંકરણ તો થશે sp3d જ. એક્ઝામ્પલ છે એ છે XeF2. ઓકે, ઝેનોન ડાયફ્લોરાઇડ. હવે ઝેનોન ડાયફ્લોરાઇડનું સ્ટ્રક્ચર દોરવા માટે મેં તમને કીધું એ પ્રમાણે પહેલાં તો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે એ આકાર દોરી જ નાખવાનો. ઓકે, હવે લોન પેર કેટલી છે? 3. ઓકે, તો 3 લોન પેર છે એ વિષુવવૃત્તીય પોઝિશન ઉપર છે એ આપણે ગોઠવી દઈએ. તો આ પહેલી લોન પેર, આ બીજી લોન પેર, આ ત્રીજી લોન પેર, એક ફ્લોરિન અહીંયા, બીજો ફ્લોરિન અહીંયા, XeF2. છે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર? નથી. આકાર જે છે એ છે કેવો છે? રેખીય. બરાબર. તો જો તમે એવું માનતા હોય કે sp3d સંકરણ થાય તો આકાર જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય, તો એ વાત તદ્દન ખોટી છે. બીજા આકાર પણ થઈ શકે, બરાબર. તો હવે આ ઓપ્શન છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. ઓપ્શન એ છે એ શું છે? 3 ફોસ્ફરસ ક્લોરીન બંધ વિષુવવૃત્તીય અક્ષ પર 120 ડિગ્રીના ખૂણા સાથે એકબીજા સાથે જોડાયેલ હોય છે. ઓકે, હવે PCl5 છે, તો એક કામ કરું છું, અહીંયા ફ્લોરિનની જગ્યાએ ક્લોરીન કરી દઉં છું, એટલે એક્ઝેક્ટલી શેપ છે એ PCl5 બની ગઈ. ઓકે, તો સાચી વાત છે. 3 ફોસ્ફરસ ક્લોરીન બંધ વિષુવવૃત્તીય અક્ષ પર 120 ડિગ્રીના ખૂણા સાથે જોડાયેલ હોય, તો આ વિષુવવૃત્તીય અક્ષ 3 ફોસ્ફરસ ક્લોરીન બંધ છે 120 ડિગ્રીના ખૂણા સાથે જોડાયેલા છે. ઓકે, 2 ફોસ્ફરસ ક્લોરીન બંધ અક્ષીય એક્ઝિયલ 180 ડિગ્રી સાથે જોડાયેલ હોય છે. ઓકે, તો સમજો આ જે આખો એંગલ થયો, આ એ 180 ડિગ્રી થશે ને. ઓકે, સમતલ સાથે બનાવેલો ખૂણો છે એ 90 ડિગ્રી છે, પરંતુ આ ક્લોરીન આ જે આખો આ બંધ કોણ થાય એ કેટલો થશે? 180.
એટલે સ્ટેટમેન્ટ નંબર એ બી બંને સાચા છે. સી જોઈએ. અક્ષીય ફોસ્ફરસ ક્લોરીન બંધ વિષુવવૃત્તીય ફોસ્ફરસ ક્લોરીન બંધ કરતાં લાંબા હોય છે. યસ, બરાબર. એ મેં તમને કીધું કે અહીંયા પીડી કક્ષકના કારણે આ બંધ લંબાઈ છે એ વધી જશે. અથવા તો તમને બીજી કાંઈ ન ખબર પડે તો એક સિમ્પલ સેન્સમાં વાત કરી દઉં કે એક વસ્તુ યાદ રાખો કે એક્ઝિયલ બોન્ડ છે ને એની બોન્ડ લેન્થ હંમેશા વધારે હોય ઇક્વિટોરિયલ બોન્ડ કરતાં. ઓકે, તો સ્ટેટમેન્ટ નંબર 3 એટલે કે ઓપ્શન સી પણ સાચો છે. અને PCl5 નિષ્ક્રિય અણુ જે ખોટી વાત છે. નિષ્ક્રિય અણુ હોય બરાબર, તો એને થોડુંક એવું ટેમ્પરેચર આપીએ તો ડાયક્લોરિન ગેસ છે એ નીકળવા ન માંડે, બરાબર. એટલે કે PCl5 છે એ સક્રિય જ અણુ છે. એટલે કે સ્ટેટમેન્ટ ડી જે છે એ તદ્દન ખોટું છે. ઓકે, તો એક MCQ પાછળ છે આટલું જોરદાર લોજિક છે, બરાબર. અને ખૂબ જ અગત્યનો કેમિકલ બોન્ડિંગનો ટોપિક છે. એક વસ્તુ યાદ રાખો, નીટની અંદર કેમિકલ બોન્ડિંગમાંથી મિનિમમ તમને 4 ક્વેશ્ચન જોવા મળશે. ઓકે, તો આવા જ એક એનર્જેટિક ક્વેશ્ચન સાથે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.